મિત્રો, ગોઠણના ઘસારામાં આખો સાંધો બદલ્યા વગર એટલે કે ની રિપ્લેસમેન્ટ વગર શું ની રિપ્લેસમેન્ટ શક્ય છે? હા, શક્ય છે. આ વિડીયો આપના માટે છે. ની રિપ્લેસમેન્ટ એક એવું જટિલ ઓપરેશન છે કે જેમાં આખો સાંધો બદલવો પડતો હોય છે અને એના કારણે લોકોના મનમાં ઘણો બધો ડર હોય છે કે ઓપરેશન પછી મને કેટલો દુખાવો થશે, ઓપરેશન પછીની રિકવરી કેટલી લાંબી ચાલશે અને ઓપરેશન પછી મારું ચાલવાનું બંધ થઈ જશે કે નહીં. તો એના માટે અમે લાવ્યા છે રોબોટિક માઇક્રોપ્લાસ્ટી એટલે કે સ્માર્ટ પ્લાસ્ટી. રોબોટિક માઇક્રોપ્લાસ્ટી અથવા સ્માર્ટ પ્લાસ્ટી એ એક પ્રકારનું પાર્શિયલની રિપ્લેસમેન્ટ છે. ઘણા દર્દીઓમાં અમે જોતા હોઈએ છીએ કે સાંધામાં ખાલી અમુક જ પોર્શન એટલે કે એન્ટ્રોમોઇડિયલ આર્થરાઇટિસ હોય છે, સાંધાનો થોડોક ભાગ બગડેલો હોય છે. તો એવા દર્દીઓમાં શા માટે આખું ની રિપ્લેસમેન્ટ કરવું? જેમ એક ઉદાહરણ આપું કે આપણો કાર છે એમાં ટાયર સારું છે, ક્વોલિટી ઘણી સારી છે, પરંતુ નાનકડું પંચર પડ્યું છે તો હંમેશા એ પંચર રિપેર કરાવડાવાય, ન કે આખું ટાયર બદલાવાય. એ જ વસ્તુ અમે ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં ઉપયોગમાં લઈએ છીએ અને એમાં માઇક્રોપ્લાસ્ટી રોબોટિક ટેકનિકથી કરીએ છીએ. જે પદ્ધતિ વાપરીએ છીએ જેને સ્માર્ટ પ્લાસ્ટી કહેવાય છે. રોબોટિક માઇક્રોપ્લાસ્ટી એ એવા પ્રકારનું ઓપરેશન છે કે જેમાં ડેમેજ થયેલો પાર્ટ જ ખાલી ચેન્જ કરવામાં આવે છે અને સાંધા કઈ એંગલમાં મૂકવા, કયા એંગલથી વાળીને મૂકવા, કેટલું પ્લેસમેન્ટ પ્રિસાઇઝલી કરવું એ રોબોટિક ટેકનિક અને રોબોટિક આર્મનો ઉપયોગ થતા હોવાથી ખૂબ જ એક્યુરેસી સાથે કરવામાં આવે છે, જેથી રિકવરી ખૂબ જ ફાસ્ટ આવે છે. ઓપરેશનના સેમ ડે ઊભા કરીને ચાલતા કરી શકાય છે. લગભગ 2 કે 3 દિવસ હોસ્પિટલ સ્ટે હોય છે, જેમાં ચાલવા, ઉઠવા, બેસવા અને સીડી ચડવા ઉતરવાની પ્રેક્ટિસ કરાવીને પેશન્ટને ઘરે મોકલતા હોઈએ છીએ. ઘણાને એવો પ્રશ્ન થાય કે કોના કેસમાં રોબોટિક માઇક્રોપ્લાસ્ટી અથવા સ્માર્ટ પ્લાસ્ટી થઈ શકે? એના આઈડિયલ કેન્ડિડેટ કોણ છે? જે વ્યક્તિ કે જેમાં ઘસારો થયો હોય, કે જેમાં એક જ સાઈડના સાંધાનો ઘસારો હોય અને ઓલમોસ્ટ બીજા બધા સાંધાનો ભાગ અને લિગામેન્ટ સારી ક્વોલિટીના હોય, તેવા દરેક વ્યક્તિ એ માઇક્રોપ્લાસ્ટી અથવા તો સ્માર્ટ પ્લાસ્ટીના કેન્ડિડેટ છે. સ્માર્ટ પ્લાસ્ટી ઓપરેશનમાં ડેમેજ થયેલા ભાગને જ ખાલી બદલવામાં આવે છે અને બધા જ લિગામેન્ટ પ્રિઝર્વ કરવામાં આવે છે, જેથી કરીને એકદમ નેચરલ ફિલિંગ આવે છે. ઓપરેશન બાદ પલાઠી વાળીને બેસી શકાય છે અને ખૂબ જ ઝડપભેર ડે ટુ ડે લિવિંગ અને રોજિંદા કાર્યવ્રત થઈ શકે છે. સ્માર્ટ પ્લાસ્ટી ઓપરેશન એ પૂરેપૂરું ઓપરેશન રોબોટિક ટેકનિકથી થતું હોવાના કારણે એમાં સેફટી અને એક્યુરેસીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે કે જે ઓપરેશન દરમિયાન સાંધાના પ્લેસમેન્ટમાં મેક એટલે કે જરા પણ કોઈ પણ પ્રકારની એરર ના રહી જાય અને ખૂબ જ પ્રિસાઇઝલી અને એક્યુરેસી સાથે સાંધાનું પ્લેસમેન્ટ થાય. એના માટે દરેક સ્ટેપ રોબોટિક પદ્ધતિથી થતા હોય છે અને જેથી ધાર્યું પરિણામ આવી શકતું હોય છે. ઘણા કેસીસ અમે જોતા હોય છે ડે ટુ ડે પ્રેક્ટિસમાં કે પેશન્ટ ખૂબ જ મોડા આવતા હોય છે બતાવવા માટે અને એક સાંધામાં એક ભાગ બગડ્યો હોય એના બદલે આખો સાંધો ઇન્વોલ્વ થાય અને પૂરેપૂરો ડેમેજ થાય પછી જ આવતા હોય છે, કારણ કે ડર હોય છે લોકોના મનમાં. તો પછી આવા કેસીસમાં અમે રોબોટિક માઇક્રોપ્લાસ્ટી નથી કરી શકતા અને એવા કેસીસમાં ની રિપ્લેસમેન્ટ કરવું પડતું હોય છે. તો અર્લી કન્સલ્ટેશન એટલે કે વહેલા તમે બતાવવા આવો એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને સમયસર જો આપણે યુનિક કમ્પાર્ટમેન્ટની આર્થરાઇટિસનું ડાયગ્નોસિસ કરી શકીએ તો પછી આવા કેસીસમાં માઇક્રોપ્લાસ્ટી ઓપરેશન કરી શકતા હોઈએ છીએ અને જેથી ખૂબ જ સારું અને ઝડપભેર પરિણામ મેળવી શકાય છે અને કુદરતી સાંધાને બચાવી શકાતું હોય છે. જો સ્માર્ટ પ્લાસ્ટી વિશે જો તમને વધારે માહિતી જોઈતી હોય તો તમે મારી એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો અને મને મળી શકો છો, જેથી આપણે કન્સલ્ટેશન કરી શકાય અને કેસની વિસ્તૃત ચર્ચા કરી શકાય.